માર્ચ 2023ની બોર્ડની એક્ઝામમાં સ્ટુડન્ટ્સને સાયન્સમાં ટાર્ગેટ કરવામાં આવ્યું હતું અને સાયન્સનું પેપર ભલે એટલું હાર્ડ ન હતું પણ એકદમ ઇઝી પણ ન હતું. સરસ પેપર હતો, મીડિયમ પેપર હતો, પણ ચેકિંગ એટલું અઘરું હતું કે જેટલા પણ સ્ટુડન્ટ્સ ફેલ થયા હતા એ બધા સાયન્સમાં તો ફેલ થયા જ હતા મોસ્ટ ઓફ, અને જેમને ઓછા માર્ક આવ્યા હતા તો સાયન્સમાં બહુ ઓછા માર્ક આવ્યા હતા. તો જો તમને એમ લાગતું હોય કે માત્ર આઈએમપી કરશું અને ચાલી જશે તો નહીં ચાલે. જો બોર્ડવાળા પોતાના ઉપર આવશે અને સ્ટ્રિક્ટ ચેકિંગ કરશે તો અટકી જશો. તો માત્ર આઈએમપી ક્વેશ્ચન્સ તૈયાર જ નથી કરવાના, સાથે લખીને પ્રેક્ટિસ કરજો, જેથી કરીને ભલે ગમે એટલું સ્ટ્રિક્ટ ચેકિંગ કરે, ભલે એ લોકો બધી જ રીતે તમને ઓછા માર્ક આપવાની ટ્રાય કરે, ફેલ કરવાની ટ્રાય કરે, પણ આપણે સારી રીતે પાસ થશું, સારા માર્ક્સ લઈને પાસ થશું. પૂછી જોજો તમારા આસપાસના સ્ટુડન્ટ્સને કે માર્ચ 2023માં સાયન્સનું પેપર કેવું હતું અને રિઝલ્ટ શું આવ્યું. ઘણા બધા ફેલ થયા, અને પાછું જે 2 વિષયમાં ફેલ થયા હતા, 1 વિષયમાં ફેલ થયા હતા, એ લોકો બિચારા સ્ટુડન્ટ્સની જુલાઈની પૂરક પરીક્ષામાં પણ પેપર એટલું ખરાબ કાઢ્યું હતું, એટલું અઘરું કાઢ્યું હતું કે એ લોકો ફરીથી ફેલ થયા. બહુ રેર સ્ટુડન્ટ હતા કે જે સાયન્સમાં માર્ચમાં ફેલ થયા હોય અને જુલાઈમાં પાસ થઈ શકે, પાછા ફેલ થયા. તો હમણાં પાસ થશો તો થઈ શકશો. એક વખત જો અટકી ગયા તો સમજી લેજો જુલાઈમાં બહુ અઘરું થઈ જશે. સમજી શકો છો? ડરાવતો નથી હું, સમજાવું છું તમને, જેથી કરીને આ આઈએમપી નો તમે સારો યુઝ કરી શકો. અને આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ. હું નિશાંત કતીરા સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં હું તમને આપવાનો છું વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, દરેક ચેપ્ટરના ક્વેશ્ચન્સ એક સાથે. એવું નહીં કે એક વિડીયોમાં વિભાગ બી ના આપું, એક વિડીયોમાં વિભાગ સી ના, એક વિડીયોમાં વિભાગ ડી ના, એવું કંઈ જ નહીં. વ્યૂઝ આપણે જોઈતા જ નથી. આપણે સ્ટુડન્ટ્સને હેલ્પ કરવી છે, સપોર્ટ કરવું છે, અને સ્ટુડન્ટ્સ મારી વાત એકદમ સમજે છે સારી રીતે અને માને પણ છે. મને અનુભવ થયેલો છે. બધી જગ્યાએ સ્ટુડન્ટ્સ ભલે જતા હોય પણ વિશ્વાસ આપણી ચેનલ ઉપર સૌથી વધારે કરે છે, અને એટલા માટે જ આપણે આપણી ચેનલ ઉપર ક્યારે પણ આડી અવળી વાતો નથી કરતા, કોઈ અન્ય વિશે વાતો નથી કરતા, માત્ર ભણવાની જ વાતો કરીએ છીએ. નથી ખોટા કોઈના વખાણ કરતા, પોતાના વખાણ પણ નથી કરતા. અરે તમને શેર કરવાનું પણ નથી કહેતો અને લાઈક કરવાનું પણ નથી કહેતો, તમને પણ ખ્યાલ છે. ઓકે, તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આઈએમપી માર્ચ 2024ની બોર્ડની એક્ઝામના તમને આપું છું. જો આ બધા જ ક્વેશ્ચન્સના તમારે સ્ક્રીનશોટ લેવા પડશે, જેથી કરીને સ્ક્રીનશોટ લઈ નવનીતમાં ટીક કરી લેજો. પ્રશ્ન અપેક્ષિત હોય તો એમાં જે કંઈ પણ મટીરિયલમાંથી વાંચતા હો એમાં ટીક માર્ક કરી લેજો, જેથી મોબાઈલને આપણે સાઈડમાં રાખી શકીએ. સૌથી મોટો ત્રાસ મોબાઈલનો છે, તમને પણ ખ્યાલ છે, ભણવા નથી દેતો. તો આઈએમપી લઈ લો, મોબાઈલને સાઈડમાં રાખી દો અને વાંચવાનું ચાલુ કરી દો. ટ્રાય કરજો લખીને તૈયાર કરવાની. દરરોજનો એક ચેપ્ટરના ક્વેશ્ચન્સ લખી નાખવાના, વધારે ટાઈમ નહીં લાગે, જેથી કરીને બોર્ડમાં તમે સારી રીતે લખી શકો. બરોબર? બસ આટલી વાત મારે કરવી હતી. હવે આપણે આઈએમપી જોઈએ. સ્ક્રીનશોટ લેતા જજો. હું તમને કહેતો જઈશ ક્યાં વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ મને લાગે છે, કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે, વિભાગ એ, બી, સી કે ડી માંથી. ક્લિયર? સૌથી પહેલા ફર્સ્ટ ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, 5 માર્કનો ચેપ્ટર છે. કોઈ હેતુલક્ષી નહીં હોય તો હેતુલક્ષી પાછળ ટાઈમ નહીં વેસ્ટ કરતા. એક વિભાગ બી માં પૂછાશે 2 માર્કનો ક્વેશ્ચન, એક વિભાગ સી માં પૂછાશે 3 માર્કનો ક્વેશ્ચન. હેતુલક્ષી નહીં વાંચતા. સૌથી પહેલો ક્વેશ્ચન, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે? જુઓ, ગયા વર્ષે જે પેપર હતો ને એમાં આ ચેપ્ટરમાંથી માત્ર વિભાગ સી ના ક્વેશ્ચન જ પૂછાતા હતા, 3 માર્કના. 2 માર્કના નતા પૂછાતા. આ વર્ષે પૂછાશે તો થોડા સ્મોલ ક્વેશ્ચન પણ આપણે કરવા પડશે. ઓકે, તો થોડાક ક્વેશ્ચન્સ મારા વધારે હશે, કારણ કે રિસ્ક નથી લેવું. આપણે 1 મહિના પહેલા આઈએમપી આપું છું તો સમજી શકો છો બધું આપણે કરી શકીએ છીએ. લાસ્ટ મોમેન્ટ નથી કે માત્ર દરેક ચેપ્ટરમાંથી 1-2 ક્વેશ્ચન કરી. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે? એકદમ સહેલું છે, એક વખત વાંચશો એટલે યાદ રહી જશે. સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. આ 2 માર્કમાં ઇમ્પોર્ટન્ટ લાગે છે મને. ઓકે,
2 માર્ક્સ. ત્યારબાદ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે? સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. આ પ્રક્રિયા તો બધી ઇમ્પોર્ટન્ટ છે. સ્ટાર કરીને હું નહીં કહું, કારણ કે મને ખબર નથી પડતી કઈ પૂછશે. છેલ્લા 2 વર્ષમાં સંયોગીકરણ પૂછી, વિઘટન પૂછી, અને 2023માં તો રાસાયણિક સમીકરણ પણ પૂછી નાખ્યા છે. પ્રક્રિયા નહીં, સમીકરણ. એક સમીકરણ લખેલું હતું અને પૂછ્યું હતું આને બેલેન્સ કરો, સમતોલિત કરો, તો એ પણ પૂછાશે. સંયોગીકરણ મોસ્ટ આઈએમપી. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રમ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહે છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. 10 ક્વેશ્ચન આ અને 3 ક્વેશ્ચન આ, 13 ક્વેશ્ચન. એટલા તો છે યાર, કરવા પડશે. તમે જોઈ શકો છો પ્રક્રિયાઓ જેટલી છે, 1 2 3 4 5 6 7, સોરી 6 તો પ્રક્રિયાઓ છે. કોઈ પણ પૂછી નાખે. 2 માર્કમાં પૂછે તો વ્યાખ્યા લખવાની અને 1 ઉદાહરણ કરવાનું. 3 માર્કમાં પૂછે તો વ્યાખ્યા લખી 2 ઉદાહરણ લખવાના. ટૂંક નોંધ લખો. ક્ષારણ, આ પણ મોસ્ટ આઈએમપી 3 માર્કમાં. 2માં પણ પૂછી શકે. ખોરાપણું પણ પૂછી શકે. પદાર્થ એક્સ નું દ્રાવણ દોડવા માટે વપરાય છે, તો પદાર્થ એક્સ નું નામ આપો અને તેનું સૂત્ર લખો. પદાર્થ એક્સ ની પાણી સાથેની પ્રક્રિયા લખો. બહુ ઈઝી છે, નવનીતમાં છે, પૂછાયેલો ક્વેશ્ચન છે. કડી ચૂનો જવાબ આવે. પદાર્થ એક્સ નું નામ કડી ચૂનું. ધોળવા માટે વપરાય, ચૂનો લગાડવા દિવાલ ઉપર, અને પાણી સાથે પ્રક્રિયા કરાવીએ તો શું થાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. ઈઝી છે. તો આ હતા ફર્સ્ટ ચેપ્ટર 5 માર્કનું. સેકન્ડ ચેપ્ટર 10 માર્કનું વેઇટેજ. સૌથી વધારે માર્કનું વેઇટેજ સેકન્ડ ચેપ્ટરનું છે, અને કરવું જ પડશે બધાએ. આ કરશો તો પાસ થઈ શકશો. વીક સ્ટુડન્ટને કહું છું, પાસ થવા માટે આ ચેપ્ટર ભૂલ્યા વગર કરજો. બધું મૂકીને આ કરજો. એસિડ, બેઝ અને ક્ષાર 10 માર્ક. 2 ઓબ્જેક્ટિવ હશે અને 2 ક્વેશ્ચન વિભાગ ડી માં હશે 4-4 માર્કના. એવું જરૂરી નથી કે 4 માર્કનો મોટો ક્વેશ્ચન પૂછે, એમાં 2-2 માર્કના નાના ક્વેશ્ચન પણ પૂછી શકે છે. એટલે આખું કમ્પ્લીટ ચેપ્ટર કરવું પડશે. એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મ પૂછી નાખે 2 માર્ક માટે. તટસ્થીકરણ પ્રક્રિયા પણ પૂછી શકે. આ તો મોસ્ટ આઈએમપી હતી લાસ્ટ યર સુધી, જ્યારે 2 માર્કમાં ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાતો હતો, ત્યારે 4 માર્કમાં છે તો એ કરી લેજો. ઓકે. સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? એસિડને મંદ એટલે લાઇટ કરવું હોય તો એને આપણે પાણીમાં ઉમેરવું પડે. શા માટે? કારણ કે જો એસિડમાં પાણી ઉમેરશું તો એસિડ ઉડશે, એના છાંટા ઉડશે અને આપણે બળી શકી. એટલે એસિડમાં પાણી નહીં નાખવાનું, ઘણા બધા પાણીમાં થોડું થોડું એસિડ નાખતા જવાનું, જેથી એસિડની જે ગરમી છે એ પાણીમાં શોષાઈ જાય. બસ એટલું સિમ્પલ કારણ છે. દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો, અને ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. આ મોસ્ટ આઈએમપી મને આ વર્ષે લાગે છે. ગયા વર્ષે મેં આઈએમપીમાં આ પ્રશ્ન નહોતો આપ્યો અને પૂછાણો પણ નહોતો. આ વર્ષે મને આઈએમપી લાગે છે. ટૂંક નોંધ લખો. પીએચ માપક્રમ. દૈનિક જીવનમાં પીએચનું મહત્વ જણાવો. આની અંદર 5 પોઈન્ટ્સ છે. જીવનમાં પીએચનું મહત્વ, દાંતનું ક્ષયન રોકવામાં પીએચનું મહત્વ, જમીનમાં પીએચનું મહત્વ, ખોરાકના પાચનમાં પીએચનું મહત્વ, અને મધમાખીના ડંખના ઉપચારમાં પીએચનું મહત્વ. આ 5 પોઈન્ટ મોસ્ટ આઈએમપી. ખાસ કરી લેજો. 2-2 માર્કમાં પૂછી શકે. 2 ક્વેશ્ચન, 4 માર્ક થઈ ગયા. ક્લિયર? વિરંજન પાવડરની ટૂંક નોંધ, બેકિંગ સોડાની ટૂંક નોંધ, વોશિંગ સોડા એટલે કે ધોવાનો સોડા, અને પ્લાસ્ટર ઓફ પેરિસ. આ 4 માંથી 100% પૂછાશે. 101% પૂછાશે. ઓકે. બેકિંગ સોડા અને પ્લાસ્ટર ઓફ પેરિસ વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે, છતાં રિસ્ક નહીં લેતા. આ 4 કરી લેજો. સ્ક્રીનશોટ પાડતા જજો.
એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તે તાજા દૂધની pH ને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? દૂધમાંથી દહીં બનવું હોય તો એસિડનું પ્રમાણ વધતું જાય એટલે દૂધમાંથી કોઈ પણ વસ્તુ દહીં બની જાય, સોરી દૂધ દહીં બની જાય. પણ જો એમાં આપણે બેકિંગ સોડા નાખી દઈએ જે બેઝિક સ્વભાવ ધરાવે તો દૂધ ને દહીં બનતા થોડો વધારે સમય લાગે. એકદમ ઈઝી છે, આ પણ પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે મેં લીધો છે અહીં. તો આ સેકન્ડ ચેપ્ટરના 11 ક્વેશ્ચન્સ. થર્ડ ચેપ્ટર ધાતુઓ અને અધાતુઓ, આ પણ 10 માર્ક અને બહુ સહેલો ચેપ્ટર. ભૂલ્યા વગર કરજો કારણ કે એકદમ ઈઝી છે. હું તો કહીશ રસાયણ શાસ્ત્ર અને જીવ વિજ્ઞાન આ બે ઉપર વધારે ફોકસ કરજો. ભૌતિક શાસ્ત્ર થોડું ઓછું હશે તો ચાલશે. મીડિયમ અને વીક સ્ટુડન્ટ્સને કહું છું, બાકી હોશિયાર સ્ટુડન્ટ્સ પાસે કોઈ રસ્તો નથી. મહેનત જોરદાર કરવાની છે અને A1 ગ્રેડ લેવાનું છે. વીક અને મીડિયમ સ્ટુડન્ટને કહું છું રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન આ બે ઉપર વધારે ધ્યાન આપજો. 10 માર્ક, 2 ઓબ્જેક્ટિવ, 1 2 માર્કનો ક્વેશ્ચન, 2 ક્વેશ્ચન 3 માર્કના વિભાગ સી માં. ધાતુના સામાન્ય ગુણધર્મ, અધાતુના સામાન્ય ગુણધર્મ 2 માર્કમાં પૂછાઈ શકે. તફાવત પણ પૂછાઈ શકે. એક્વારિઝિયા એટલે કે રોયલ પાણી અથવા અલ્મરાજ એટલે શું, તે તેમાં કઈ કઈ ધાતુઓ ઓગળી શકે છે? સોનું ચાંદી જેવી કિંમતી ધાતુઓ ઓગળી જાય આમાં. ખ્યાલ છે ને? વાંચી લેજો, નાનકડો ક્વેશ્ચન છે. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે? તો અતિશય રિએક્ટિવ મેટલ છે સોડિયમ. હવામાં ખુલ્લો રાખીએ તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને સળગી ઉઠે એટલે આપણે એને કેરોસીનમાં ડુબાડવું પડે. આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મ, મોસ્ટ IMP 3 માર્ક. પદોને વ્યાખ્યાયિત કરો, ખનિજ, કાચી ધાતુ અને ગેંગ આ પણ પૂછી શકે છે. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો, 100% પૂછી શકે. ભુંજન અને કેલ્સિનેશનની પ્રક્રિયા ખ્યાલ હશે તમને. થોડો લાગશે મોટો ક્વેશ્ચન પણ વાંચશો તો એકદમ ઇઝીલી સમજાઈ જશે. સલ્ફાઇડ અને કાર્બોનેટ વાળી ધાતુને સૌથી પહેલા ઓક્સાઇડમાં ફેરવવાની, સલ્ફાઇડ વાળી ધાતુને ઓક્સાઇડમાં ફેરવવાની રીતને ભુંજન કહેવાય. કાર્બોનેટ વાળી કાચી ધાતુને ઓક્સાઇડમાં ફેરવવું હોય એને કેલ્સિનેશન કહેવાય. ઓક્સાઇડમાં ફેરવાઈ જાય પછી રિડક્શન કરવામાં આવે જેથી કરીને શુદ્ધ ધાતુ મળી શકે. તો એકદમ સિમ્પલ છે. થર્મિટ પ્રક્રિયા 2 માર્કમાં પૂછાય. ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો. લાસ્ટ યર પૂછાણો તો આ ક્વેશ્ચન, જો મારી ભૂલ ન થતી હોય તો. આ વર્ષે પણ પૂછાઈ શકે બેક ટુ બેક, એટલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્ષારણના ઉદાહરણ આપો. બહુ સહેલો. લોખંડને કાટ લાગે, ચાંદી કાળી થઈ જાય, કોપર પર લીલાશ પડતો પડ જામી જાય, બસ એ ક્ષારણના ઉદાહરણ 3 લખી નાખવાના. ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય લોખંડનું? રંગ લગાડીને, એનોડીકરણ કરીને, ગેલ્વેનાઇઝિંગ. કેટલું ઈઝી. 2 માર્કના ક્વેશ્ચન. ટૂંક નોંધ લખો. મિશ્ર ધાતુ પૂછાઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ એટલી નથી લાગતી પણ કરી લેજો. વૈજ્ઞાનિક કારણ પણ પૂછી શકે છે આ ચેપ્ટરમાંથી. ઓકે. પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણ બનાવવા વપરાય છે. સોડિયમ, પોટેશિયમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે, તેમ છતાં રસોઈના વાસણ બનાવવા માટે વપરાય છે. અને રાસાયણિક ગુણધર્મના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચેનો ભેદ પારખો એટલે કે તફાવત 2 માર્કમાં પૂછી. સામાન્ય ગુણધર્મ નથી, રાસાયણિક ગુણધર્મ છે. સ્ક્રીનશોટ પાડી લેજો. આનું પણ આનું પણ. ચોથો ચેપ્ટર કાર્બન અને તેના સંયોજનો. આ ચેપ્ટર ધારશો તો ઓપ્શનમાં નીકળી જશે પણ હેતુલક્ષી માટે કરવું પડશે. અને હેતુલક્ષી માટે તમને સારી રીતે અભ્યાસ કરશો ત્યારે 2 માર્ક મળશે. તો હોશિયાર સ્ટુડન્ટ્સને હું સલાહ નહીં દઉં, ભલે ક્વેશ્ચન નહીં કરતા પણ ચેપ્ટર આખો સારી રીતે સમજવાની ટ્રાય કરજો. ઓકે. કારણ કે અમુક ક્વેશ્ચન એવા છે કે યાદ રાખવામાં અઘરા છે, ચેપ્ટર થોડો લેન્ધી છે. તો મીડિયમ અને વીક સ્ટુડન્ટ આ ચેપ્ટર નહીં કરે તો ચાલે.
હેતુલક્ષી યાદ રાખી લેજો. કાર્બનના કયા બે ગુણધર્મ વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે? સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મને લાગે છે આ. કેટેનેશનનો ગુણધર્મ ખ્યાલ છે ને? સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું? એક 4 માર્કનો અને 2 હેતુલક્ષી છે એટલે આ ઓપ્શનમાં નીકળી જશે. હેતુલક્ષી કરજો. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તેનું વર્ગીકરણ સમજાવો. આ પણ બહુ સહેલું છે. સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે. સરસ હો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો શીખ્યા હો સારી રીતે તો એક વખત પ્રેક્ટિસ કરી લેજો. સાયક્લોહેક્ઝેન અને બેન્ઝીન. ક્રિયાશીલ સમૂહ એટલે શું? ઉદાહરણ આપો. સમાનધર્મી શ્રેણી મોસ્ટ આઈએમપી છે. આ ક્રિયાશીલ સમૂહ પણ મોસ્ટ આઈએમપી છે. અને દહન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ને મિશેલની રચનાની ક્રિયાવિધિ સમજાવો. આ 4 ક્વેશ્ચન મારા હિસાબે મોસ્ટ આઈએમપી છે, પણ કરજો બધા. આ બીજો, ત્રીજો, ચોથો તો એકદમ સહેલા છે. કેટલાક હજી એવા ક્વેશ્ચન છે ઇથેનોઇક એસિડ ને એસ્ટરીકરણની પ્રક્રિયાને એ મેં નથી લીધા કારણ કે બહુ અઘરા છે સમજવામાં. ઓપ્શન મળે છે તો ઓપ્શનનો ફાયદો લ્યો. ઇઝી ક્વેશ્ચન કરો, આ યાદ રહી શકે છે. એક્ઝામમાં આવે ને લખવા હોય તો લખી શકો છો. હાર્ડ ક્વેશ્ચન આ ચેપ્ટરના હું સલાહ નહીં આપું કે કરો. એટલો સમય અને શક્તિ અન્ય ચેપ્ટર ઉપર આપો. પાડી લેજો સ્ક્રીનશોટ. ચેપ્ટર 5 જૈવિક ક્રિયાઓ, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન પૂરું થયું. હવે જીવ વિજ્ઞાન 14 માર્ક સૌથી વધારે. બીજા ને ત્રીજા ચેપ્ટર 10 માર્કના હતા, આ 14 માર્કનો છે. 2 ઓબ્જેક્ટિવ, 2 માર્કના ક્વેશ્ચન, 2 4 માર્કના ક્વેશ્ચન. તો સમજી લો કેટલો ઇમ્પોર્ટન્ટ છે આ. અને બધાને ઈઝી પણ લાગે છે આ. હૃદય બરોબર, પછી પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આ બધા સહેલા સહેલા ક્વેશ્ચન છે. જૈવિક ક્રિયાઓ એટલે શું? સજીવો માટેની અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. છે ઇમ્પોર્ટન્ટ, પૂછાઈ પણ શકે છે. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ સમજાવો. 2 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ લાગે છે આ. For 2 marks this question is important. અમીબામાં પોષણ આકૃતિઓ સહિત સમજાવો. ક્યારેક ક્યારેક 4 માર્કમાં એ પૂછી શકે, ક્યારેક 2 માર્કમાં પણ પૂછી શકે. સ્મોલ છે. મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? કન્ટિન્યુ પૂછાય છે. મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો, આ પણ પૂછી શકે. આ ખોરાકના પાચનમાં આકૃતિ પૂછે તો દોરવી પડશે. ઓકે, આકૃતિ થોડી અઘરી પણ છે, પ્રેક્ટિસ કરજો. મનુષ્યમાં શ્વાસોચ્છ્વાસ, હૃદય તો ઓલ ટાઈમ ફેવરેટ છે જ બધાનો, વારંવાર પૂછે પણ છે. આકૃતિ દોરજો હૃદયમાં પણ. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર પણ મોસ્ટ આઈએમપી છે. મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો, 2 માર્કમાં પૂછી શકે. અને આ 2 માર્ક માટે વિજ્ઞાન તફાવત છે. લાસ્ટ યર પણ એક તફાવત પૂછાણો હતો, મને લાગે છે ધમની અને શીરાનો પૂછાણો હતો ગયા વર્ષે 2023માં. જારક શ્વસન, અજારક શ્વસન, કર્ણકોક્ષેપકો અને ધમની શીરા. કાં તો ટીક કરી લો નવનીતમાં અથવા સ્ક્રીનશોટ પાડી લો, જેથી નેક્સ્ટ ટાઈમ મોબાઈલની જરૂર ન પડે. એકવારમાં જ આપણું કામ થવું જોઈએ. બહુ મોટો ન્યુસન્સ છે મોબાઈલ, ત્રાસ છે, હજી પણ છે. ટૂંક નોંધ લખો. સ્વયંપોષી પોષણ, તફાવત સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. અને ટૂંક નોંધ લખો. વનસ્પતિમાં ઉત્સર્જન 2 માર્કમાં થઈ શકે છે. હજુ એક ક્વેશ્ચન મને યાદ આવે છે, અજારક શ્વસન વાળો. પાયરુવેટ એસિડ બને ને એમાંથી ઇથેનોલ ને એમ ખ્યાલ છે ને. શ્વસન વાળો કે એક ક્વેશ્ચન છે. જારક શ્વસન અને અજારક શ્વસનમાં પ્રાણીના સ્નાયુઓમાં કેવો શ્વસન થાય ને એ એક ક્વેશ્ચન છે. ઇમ્પોર્ટન્ટ નથી પણ યાદ આવે છે, એ કરી લેજો ટાઈમ હોય તો. 14 માર્કનો વેઇટેજ છે ચેપ્ટરનો, તો રિસ્ક નહીં લેતા. ઓકે, શ્વસન વાળો ક્વેશ્ચન ફરીથી કહું છું. પાયરુવિક એસિડ બને, એમાંથી પછી ઇથેનોલ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ, એવા 3 સ્ટેજ છે એના, એ ખાસ કરજો. નવનીતમાં મળી જશે. 6થો ચેપ્ટર નિયંત્રણ અને સંકલન, સૌથી સહેલો ચેપ્ટર વિજ્ઞાનમાં, જીવ વિજ્ઞાનમાં. 6 માર્ક, 3 માર્કનો ઓબ્જેક્ટિવ.
એક 3 માર્કનો ક્વેશ્ચન. જો ઓબ્જેક્ટિવ વધારે છે અને સહેલા પણ છે તો આના ઉપર ખાસ ધ્યાન આપજો. સૌથી વધારે 3 માર્કના ઓબ્જેક્ટિવ એક 6થા ચેપ્ટરમાંથી છે, એક 8મા ચેપ્ટરમાંથી છે. ઓકે, તો આ ખાસ ધ્યાન આપજો. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યનું વર્ણન કરો. આ તો એવરી ટાઈમ પૂછી જ શકે છે, મોસ્ટ આઈએમપી છે જ. પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. કેટલો સહેલો ક્વેશ્ચન. ઉદાહરણ આવડે ને? અત્યારે પણ આવડી જાય, યાદ પણ છે તમને. એક વખત બોલી લેજો હમણાં જ. આંખના પલકારા, ગરમ વસ્તુને હાથ લાગે તો હટાવી લઈએ, કોઈ અજાણતા પીન ભોંકાય તો હાથનું હટાવવું, સ્વાદિષ્ટ ભોજનને જોતા મોઢામાં લાળ રસનું આવવું, પછી ઘૂંટણમાં આંચકો આવવો. ઘણા બધા ઉદાહરણ છે. છીંક આવવી, ઉધરસ, બગાસા, આ બધા પરાવર્તી ક્રિયાના ઉદાહરણ. વ્યાખ્યા જરા સારી રીતે કરી લેજો. પરાવર્તી કમાન પણ મોસ્ટ આઈએમપી છે. કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો. મગજ તો ફેવરેટ છે જ, વારંવાર પૂછાઈ શકે. આકૃતિ પણ પૂછી શકે છે, કહી દઉં. એના 3 ભાગ છે. આવર્તનનો અર્થ શું છે? ઉદાહરણ સાથે સમજાવો. વનસ્પતિ અંતઃસ્ત્રાવ વર્ણવો. મોસ્ટ આઈએમપી. વનસ્પતિ અંતઃસ્ત્રાવ, ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન અને એક વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ, એબ્સિસિક એસિડ. ખ્યાલ છે ને? દોડવાની કે લડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે? શરીરમાં તેની અસર લખો. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે. આવડે ને? એનાથી શું થાય? હૃદયના ધબકારા વધી જાય, લોહીની જરૂર વધારે પડે, શ્વાસોચ્છ્વાસની ઝડપ વધી જાય, પાચન સાથે જે સંકળાયેલી જગ્યાઓ હોય ત્યાં રુધિરનું પ્રવાહ ઓછું થઈ જાય અને મગજ પાસે અને હૃદય પાસે રુધિરનું પ્રવાહ વધી જાય. તો આવું બધું છે આમાં. મનુષ્યના કોઈ પણ 4 અંતઃસ્ત્રાવના નામ લખી તેમની ગ્રંથિના નામ અને તેમના કાર્ય જણાવો. 4 અંતઃસ્ત્રાવ કેટલા સહેલા સહેલા છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ, ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ, એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. 5 તો મેં કહી દીધા. ક્યાંથી નીકળે અને એમના કાર્ય શું છે તમને આવડે છે, છતાં એક વખત વાંચી લેજો. અને હજુ એક ક્વેશ્ચન યાદ આવે છે કે અંતઃસ્ત્રાવની અનિયમિતતા અથવા ઉણપના લીધે કઈ કઈ ખામીઓ સર્જાય છે, એ પણ ઇમ્પોર્ટન્ટ લાગે છે. હજી એક લખી નાખું છું અહીં. 9મો ક્વેશ્ચન. અંતઃસ્ત્રાવની ઉણપથી સર્જાતી ખામીઓ. ભૂલાઈ ગયું છે, જો અત્યારે યાદ આવી. વામનતા, વધારે ઊંચાઈ, ડાયાબિટીસ અને ગોઈટર. આ 4 ખામીઓ સર્જાય. એકદમ સહેલું છે, બરોબર. આમાં બધા ઇમ્પોર્ટન્ટ જ છે. તમને પોતાને ખબર છે કે મગજનો ક્વેશ્ચન મુકાય નહીં, બરોબર. આ વનસ્પતિ અંતઃસ્ત્રાવ મુકાય નહીં, પરાવર્તી ક્રિયા ન મુકાય, ચેતાકોષ ન મુકાય. એટલે આમાં ખાસ મેં સ્ટાર નથી કર્યા કારણ કે બધા જ ઇમ્પોર્ટન્ટ છે એટલે. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ 7મો ક્વેશ્ચન. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? 10 માર્ક. 2 વિભાગ બી માં અને 2 વિભાગ સી માં, છતાં પણ હેતુલક્ષી કદાચ પૂછી નાખે તો કરી લેજો. ભલે છે નહીં પેપર પેટર્ન પ્રમાણે, છતાંય મને ડાઉટ લાગે છે કદાચ એકાદ પૂછાઈ શકે છે. સજીવો શા માટે પ્રજનન કરે છે? 2 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ. ભાજન એટલે શું? ભાજનના વિવિધ પ્રકાર સમજાવો. અવખંડનની ટૂંક નોંધ 2 માર્કમાં પૂછી શકે. પુનર્જનન શું? પ્રજનનનો પ્રકાર છે, ઉદાહરણ આપી સમજાવો. હાઇડ્રા વાળો છે કદાચ. કલિકા સર્જન મોસ્ટ આઈએમપી છે. કલિકા સર્જન લાસ્ટ યર પૂછાયું હતું. યીસ્ટ માટે પૂછાશે અને એમાં હાઇડ્રા પણ આવશે. વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના ફાયદા જણાવો. આ ઇમ્પોર્ટન્ટ. પાનફૂટીના નવા છોડ અલિંગી પદ્ધતિથી કઈ રીતે ઉત્પન્ન થાય છે સમજાવો. આ પણ ઇમ્પોર્ટન્ટ લાગે છે. એકદમ સ્મોલ છે, પાંદડાની આકૃતિ દોરવાની છે. પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકાર સમજાવો. મોસ્ટ આઈએમપી છે. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. આ બોર્ડ દ્વારા જે નમૂનાનું પ્રશ્નપત્ર સેમ્પલ ક્વેશ્ચન પેપર આપ્યું છે એમાં છે આ, એટલે મેં અહીં લીધું છે. બાકી અઘરું છે આ,
યાદ રાખવા માટે મીડિયમ વીક સ્ટુડન્ટ્સને, એટલે ટ્રાય કરજો, યાદ રહે તો વાંચજો, નહીંતર ટાઈમ નહીં બગાડતા. સમય નથી હવે એક એક ક્વેશ્ચન માટે અડધી કલાક આપવાનું, બરોબર. યૌવનારંભ એટલે શું? યૌવનારંભ દરમિયાન જોવા મળતા શારીરિક અને લૈંગિક ફેરફાર જણાવો. આ મોસ્ટ આઈએમપી છે, દર વર્ષે પૂછાય છે, ગયા વર્ષે પણ પૂછાયો હતો, એનાથી આગલા વર્ષે પણ કદાચ પૂછાયો હતો, અને મોસ્ટ આઈએમપી. મોટો ચેપ્ટર છે, તમને પણ ખ્યાલ છે, આ તમારો ફેવરેટ ચેપ્ટર પણ છે ને. પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો, પૂછી શકે, આકૃતિ થોડી અઘરી છે. ટૂંક નોંધ લખો. સ્ત્રીનું પ્રજનન તંત્ર પણ ઇમ્પોર્ટન્ટ છે. જરાયુ 2 માર્કમાં મોસ્ટ આઈએમપી, નમૂનાના પ્રશ્નપત્રમાં પણ છે. માસિક ચક્ર મોસ્ટ આઈએમપી, આમાં આકૃતિ નહીં દોરતા, આ બંનેમાં પુરુષ અને સ્ત્રીના પ્રજનન તંત્રમાં આકૃતિ દોરજો. બધા મોસ્ટ આઈએમપી છે 4 માર્ક માટે, સોરી 3 માર્ક માટે. માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ વર્ણવો, આ તો ઓલરેડી તમને આવડે જ છે, એક વખત વાંચી લેજો, યાદ રહી જશે અને ક્યારે ભૂલાશે પણ નહીં. ક્લિયર? આ બધા ક્વેશ્ચન જે સ્ટાર કર્યા છે એ મોસ્ટ આઈએમપી છે, જે 3 માર્ક વાળા છે. 2 માર્ક વાળા કંઈ પણ આમાંથી પૂછાઈ જશે, ચિંતા નહીં કરતા. આ તો પહેલા કરી જ લેજો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો, 8મો ચેપ્ટર આનુવંશિકતામાં કોઈ ક્વેશ્ચન કરવાનું જ નથી, 3 ઓબ્જેક્ટિવ કરવાના છે, પણ કદાચ આમાં એક શબ્દમાં જવાબ આપો અથવા વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે, તો થોડું ધ્યાનથી કરજો. માત્ર ખરા ખોટા અને ખાલી જગ્યા અને વિકલ્પ નહીં કરી લેતા. એક શબ્દમાં જવાબ આપો અને વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે, તો ભૂલ્યા વગર કરજો. 9મો ચેપ્ટર ભૌતિક વિજ્ઞાન, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. 8 માર્કનો ચેપ્ટર છે. વિભાગ એ માં 2 માર્ક અને વિભાગ સી 3 માર્કના 2 ક્વેશ્ચન. પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના પ્રકાર જણાવો. પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. મોસ્ટ આઈએમપી. પરાવર્તનના નિયમ 2 જ નિયમ છે, બંને ભેગા કરીને 3 માર્કમાં પૂછી શકે. સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. સમતલ અરીસો, આપણા ઘરમાં જે અરીસો હોય છે, માથું ઓળીએ છીએ આપણે, ફેસ જોઈએ છીએ, એ કેવો હોય? તો એકદમ ઈઝી છે, આભાસી પ્રતિબિંબ મળે. જેટલી વસ્તુની ઊંચાઈ હોય એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ મળે, જેટલી વસ્તુ દૂર હોય એટલું જ પ્રતિબિંબ દૂર મળે. અને એમાં જો જમણો હાથ ઊંચો કરીએ આપણો, તો અરીસામાં આપણો ડાબો હાથ ઊંચો થશે, એ ખાસ ધ્યાન રાખજો. પછી અંતર્ગોળ અરીસા સામે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણનું કિરણાકૃતિ દોરી વર્ણન કરો. 100% પૂછાઈ શકે. 6 આકૃતિઓ છે. અલગ અલગ જગ્યાએ વસ્તુને અરીસાની સામે મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં અને કેવું મળે, એની 6 આકૃતિઓમાંથી કોઈને કોઈ એક અથવા 2 આકૃતિ પૂછી શકે છે. અંતર્ગોળ અરીસાના ઉપયોગ, બહિર્ગોળ અરીસાના ઉપયોગ. 32 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. એકદમ સિમ્પલ દાખલો, 2 માર્કનો એક અને 1 માર્કનો આ, એવી રીતે 3 માર્ક કરીને પૂછી શકે, 2 ભેગા કરીને. પ્રકાશનું વક્રીભવન એટલે શું? કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજાવો. મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન છે. પ્રકાશના વક્રીભવનના નિયમ ઉપર હતા એ પરાવર્તનના નિયમ હતા, આ વક્રીભવનના નિયમ છે. બહિર્ગોળ લેન્સ સામે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકવામાં આવે તો રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરી, તેના સ્થાન, પ્રકાર અને પરિમાણનું વર્ણન કરો. અગાઉ હતું એ અંતર્ગોળ અરીસો હતો, આ બહિર્ગોળ લેન્સ છે, કન્ફ્યુઝ નહીં થતા. આમાં પણ 6 આકૃતિઓ છે. લેન્સનો પાવર 3 માર્કમાં મને મોસ્ટ આઈએમપી લાગે છે, અને દાખલા પણ પૂછી શકે, જેના માટે 4 ઉદાહરણ છે, એ કરજો. અને થોડા દાખલા છે સ્વાધ્યાયના, એ કરી શકો છો. સમય મળશે મને તો આનો એક વિડીયો બનાવીશ, જેમાં આપણે દાખલા શીખશું. ઓકે, પૂરી ટ્રાય કરીશું આના દાખલા શીખવાડવાની. તો સ્ક્રીનશોટ પાડી શકો છો તમે.
ત્યારબાદ 10મો ચેપ્ટર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, 9 ગુણ, 3 ઓબ્જેક્ટિવ, 1 2 માર્કનો ક્વેશ્ચન અને 1 4 માર્કનો ક્વેશ્ચન. 4 ને 2 6 ને 3 9, 3 માર્કનો ક્વેશ્ચન, 3 ઓબ્જેક્ટિવ છે હો આમાં પણ, તો શાંતિથી કરજો. માનવ આંખની નામ નિર્દેશવાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગોના કાર્ય સમજાવો. મુખ્ય 3 ભાગ લખવાના, બરોબર. આમ તો ઘણા બધા ભાગ છે નવનીતમાં, બધા નહીં, અને એમાં પણ છેલ્લે જે 2-3 નામ છે એ બહુ નાના છે, તો એ નહીં કરતા. શરૂઆતના 4-5 જે નામ છે એમાંથી કોઈ પણ 3 કરજો. 1 માર્ક આકૃતિનો, 3 માર્ક આ 3 ભાગ વિશે આપણે લખવા. ક્લિયર? લઘુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો, તેને કેવી રીતે નિવારી શકાય છે, યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. લઘુદ્રષ્ટિની વ્યાખ્યા પણ લખી નાખજો, બહુ સહેલી છે. લઘુદ્રષ્ટિ ખ્યાલ છે ને, નજીકનું સ્પષ્ટ જોઈ શકાય, દૂરનું સ્પષ્ટ ન જોઈ શકાય, લઘુદ્રષ્ટિ ખામી કહેવાય. અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે, યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા. એક આકૃતિ અને કારણ વાંચી લેજો, બાકી તો મેં કહી દીધું. ગુરુદ્રષ્ટિની ખામી, લઘુદ્રષ્ટિ આવડે તો ગુરુદ્રષ્ટિ ઓટોમેટિક આવડી જાય. એમાં નજીકનું ક્લિયર ન દેખાય, દૂરનું દેખાતું હોય, બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવો, ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન. પ્રાકૃતિક વર્ણપટ એટલે કે મેઘધનુષ્ય નું ઉદાહરણ આપો. આકાશમાં મેઘધનુષ્યના નિર્માણની ઘટના ટૂંકમાં આકૃતિ દોરી સમજાવો. આ ઇમ્પોર્ટન્ટ લાગે છે. વાતાવરણીય વક્રીભવન શું છે, સંક્ષિપ્તમાં સમજાવો, પૂછાયેલો ક્વેશ્ચન છે આ પણ. ટૂંક નોંધ લખો. તારાઓનું ટમટમવું, ગ્રહો કેમ ટમટમતા નથી, 2 માર્કમાં પૂછી શકે, કારણ કે ગ્રહો તારાઓની સરખામણીમાં ઘણા નજીક છે. તારાઓ સૂક્ષ્મ બિંદુ સ્વરૂપે હોય, ગ્રહો બહુ મોટા છે, અને ઘણા બધા મોટા વિસ્તારમાંથી ઘણા બધા કિરણો આપણા પાસે આવે, એટલે સ્વાભાવિક છે એ ટમટમને નહીં. તો એક જ કિરણ આવે, બિંદુ જેવા તારા હોય એમાંથી એક જ કિરણ આવે એટલે તારો ટમટમતો દેખાય. આ ઘણા બધા મોટા ગ્રહમાંથી ઘણા બધા કિરણો આપણી સામે આવે, આપણી તરફ, એટલે ગ્રહ ટમટમે નહીં. પ્રકાશનું પ્રકિરણન કોને કહે છે, તે કયા પરિબળો પર આધાર રાખે છે. ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે. આ કરી શકો છો 2 માર્ક માટે. તો આ આટલા ક્વેશ્ચન છે 10મા ચેપ્ટરના. સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લેજો. આ બંને લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ પણ ઇમ્પોર્ટન્ટ કરી નાખું છું. ઓકે, આ પણ કરી લેજો, લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ. વિદ્યુત 11મો ચેપ્ટર, મને ખ્યાલ છે બહુ હાર્ડ લાગે છે તમને લોકોને, અને વેઇટેજ પણ 10 માર્કનું છે. 3 ઓબ્જેક્ટિવ, જેમાં દાખલો સ્વરૂપે કંઈ પણ પૂછી શકે છે. વિભાગ બી માં 2 ક્વેશ્ચન, વિભાગ સી માં 1 ક્વેશ્ચન. અન્ય ચેપ્ટર સારી રીતે કરશો તો આ બી અને સી માંથી બચી શકો છો, ઓપ્શનમાં નીકળી શકે છે. ઓકે, છતાંય પણ દાખલો પણ પૂછાઈ શકે છે. તો હોશિયાર સ્ટુડન્ટ્સ બધું કરી લે. એવું બને કે ભાઈ દાખલો તમને ઈઝી લાગતો હોય તો વધારે સારી રીતે 3 માર્ક મળી જાય, ઝડપથી મળી જાય. ઓકે, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી, તેનું સૂત્ર લખો અને તેનો એકમ વ્યાખ્યાયિત કરો. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા લખી, તેનું સૂત્ર લખો તથા તેના એસઆઈ એકમનું નામ અને વ્યાખ્યા લખો. ઓહમનો નિયમ લખો. અવરોધનો એસઆઈ એકમ વ્યાખ્યાયિત કરવામાં તે કેવી રીતે ઉપયોગી છે સમજાવો. ઓહમનો નિયમ ઇમ્પોર્ટન્ટ. વિદ્યુત પ્રવાહ વાળો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ. વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે. અવરોધના શ્રેણી જોડાણ માટેનો નિયમ જણાવો. 3 અવરોધોનું શ્રેણી જોડાણ દર્શાવતો પરિપથ દોરો. આકૃતિ દોરવાની કે એકદમ સહેલી છે. 3 અવરોધો શ્રેણીમાં જોડાયેલા હોય, બાજુમાં 3 અવરોધ મૂકી દેવાના, આકૃતિ દોરી નાખવાની, એક સ્વિચ દોરી નાખવાની, એક બેટરી દોરી નાખવાની, થઈ ગયું, મળી ગયા 3 માર્ક, 2 માર્ક, જે કંઈ પણ હોય. અવરોધોના સમાંતર જોડાણ માટેનો નિયમ જણાવો. 3 અવરોધોનું સમાંતર જોડાણ દર્શાવતો વિદ્યુત પરિપથ દોરો. નિયમનો 1 માર્ક, આકૃતિના 2 માર્ક, આવી રીતે 3 માર્ક થઈ. શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે. આ ઇમ્પોર્ટન્ટ છે.
મિશ્ર ધાતુની કોઇલ શા માટે બનાવવામાં આવે છે? બહુ સહેલું છે, કારણ કે મિશ્ર ધાતુઓમાં શું હોય, અવરોધ વધારે હોય શુદ્ધ ધાતુ કરતા. એટલે વિદ્યુત પ્રવાહ કોઈ પણ ઇસ્ત્રી હોય, ગીઝર હોય, એમાંથી એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતા વાર લાગે. અવરોધ વધારે હોય એટલે વિદ્યુત પ્રવાહને પોતાની અંદર રાખે, અને વિદ્યુત પ્રવાહ કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનની અંદર હોય એટલે એ ગરમ થાય. બરોબર? એટલે ટોસ્ટર, વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન હોય પણ મિશ્ર ધાતુની બનાવવામાં. અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ જણાવો. સમાંતર જોડાણની લાક્ષણિકતા જણાવો. શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા. આ મોસ્ટ આઈએમપી. ફાયદા ગેરફાયદા. સમાંતર જોડાણના ફાયદા ગેરફાયદા મોસ્ટ આઈએમપી. ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી? આપણા ઘરે, ઓફિસમાં, સ્કૂલમાં બધી જગ્યાએ સમાંતર જોડાણ હોય છે. શ્રેણી જોડાણ નથી હોતું. શા માટે? તમને આવડે છે, એક વખત વાંચી લેજો, કન્ફર્મ થઈ જશે. શા માટે બધાને સમાંતર જોડાણમાં રાખવામાં આવે છે એ પણ સહેલું. વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? અને જૂલનો તાપીય નિયમ લખી સમજાવો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદ ચેપ્ટર નંબર 12, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આ ચેપ્ટર ઘણાને હાર્ડ લાગે છે, પણ મને ખબર નથી પડતી શા માટે હાર્ડ લાગે છે. કેટલું ઈઝી છે આ તો. જુઓ તો ખરા, પાછળના નાના નાના ક્વેશ્ચન કેટલા સહેલા છે. ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા લખો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? જુઓ, 2 ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાવાના છે અને 1 4 માર્કમાં. ઓબ્જેક્ટિવ નથી કરવાના આ ચેપ્ટરમાંથી, તો ટાઈમ નહીં બગાડતો. ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને ક્ષેત્ર રેખાઓ એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ 2 ક્વેશ્ચન વિભાગ બી માં પૂછાઈ શકે છે એટલે મેં અહીં લીધું છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. આ તો ન પૂછાય તો જ નવાય, એટલો આઈએમપી છે અને છે પણ સાવ સહેલો. દક્ષિણ ધ્રુવમાંથી નીકળીને ઉત્તર ધ્રુવમાં જાય છે બહારની તરફ ચુંબકમાં, અને ચુંબકની અંદર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ આવી રીતે બંધ ગાળા રચે છે. ચુંબકના ધ્રુવ પાસે ક્ષેત્ર રેખાઓ એકબીજાની એકદમ નજીક હોય છે, તેથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. એ મુદ્દા તો મેં કીધા. હજી 2 મુદ્દા બીજા છે. એકબીજાને છેદતી નથી. છેદે તો અલગ અલગ દિશા બતાવે. એકદમ સિમ્પલ છે, એકવાર વાંચશો ને યાદ રહી જશે. જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ 2 માર્કમાં પૂછી શકે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી, લાક્ષણિકતા કરશો તો આ ક્વેશ્ચન ઓટોમેટિક એની અંદર આવી જ જાય છે, થઈ જશે. સોલેનોઇડ 4 માર્કમાં મોસ્ટ આઈએમપી છે. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું, તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તે જણાવો. યોગ્ય પરિપથની મદદથી સમજાવો કે નરમ લોખંડના સળિયામાંથી કેવી રીતે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવી શકાય છે, અને ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગ જણાવો. 4 માર્કમાં આખું પૂછી શકે. 2 માર્કમાં પૂછે તો 2 માર્ક જેટલું લખવાનું. એમાં પછી ઉપયોગ પૂછશે, ઇલેક્ટ્રોમેગ્નેટની વ્યાખ્યા પૂછશે. ઓકે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત સળિયા પર કઈ સ્થિતિમાં મહત્તમ ચુંબકીય બળ લાગે અને કઈ સ્થિતિમાં ચુંબકીય બળ ન લાગે? તો કોઈ પણ સળિયાને આપણે ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકીએ સળિયો, તો એના ઉપર બળ લાગશે, વધુમાં વધુ બળ લાગશે. અને જો સળિયાને ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખશું, સમાંતર દિશામાં, તો એના ઉપર બળ લાગશે નહીં. સમજાવું? તો ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે, આ દિશામાં જાય છે ચુંબકીય. હવે એની અંદર તમે કોઈ પણ સળિયો મૂકી દો. ઓકે. હવે જેવો સળિયો મૂકશો, સળિયો વજનમાં થોડો લાઇટ છે, હલકો છે, ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે, તો ચુંબકીય ક્ષેત્ર સળિયા ઉપર બળ લગાડશે અને સળિયો શું થઈ જશે? થોડો હટી જશે.
આ સાઈડ હટશે. જો ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાવશો તો ઓ સાઈડ હટશે. ક્લિયર? પણ જો સળિયાને તમે આમ મૂકશો, ચુંબકીય ક્ષેત્ર પણ આમ છે, સળિયાની દિશા પણ આમ છે, તો સળિયા ઉપર બળ લાગશે નહીં, સળિયો હટશે. એટલું સિમ્પલ છે. 2 માર્કમાં ભણાવી શકું પણ સમયના અભાવે વિડીયો નથી બનાવી શકતો, નહીતર એટલું પરફેક્ટ તમને આ બધું એક્સપ્લેન કરું કે તમને મજા આવી જાય. પણ હવે જ્યારે સમય મળશે, તમારા માટે ન મળ્યું, નેક્સ્ટ યર ટ્રાય કરીશ. પછી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લખો. આ સિદ્ધાંત પર કાર્ય કરતા કોઈ પણ 2 વિદ્યુત ઉપકરણના નામ જણાવો. આ મોસ્ટ આઈએમપી. ડાબા હાથનો નિયમ કહેવાનું છે અને એના ઉપર કયા 2 સાધનો આધારિત છે? તો વિદ્યુત જનરેટર, વિદ્યુત મોટર. 2 નામ લખી નાખો, 1 માર્ક મળી જાય. મોસ્ટ આઈએમપી છે, સ્ક્રીનશોટ પાડી લેજો. ઘરેલું વિદ્યુત પરિપથમાં વપરાતા વાયરના 3 પ્રકારના નામ તેના આવરણ સંબંધિત રંગના સંદર્ભમાં જણાવો. આપણા ઘરમાં 3 પ્રકારના વાયર હોય, નામ અને એનો રંગ કહેવાનું છે. આવડે છે તમને? જોયા પણ છે. એક લાઈવ વાયર હોય, જીવંત વાયર, જે લાલ રંગનો હોય. બીજો ન્યુટ્રલ વાયર હોય, કાળા રંગનો હોય. ત્રીજો અર્થિંગ વાયર હોય, લીલા રંગનો હોય. મળી ગયા 2 માર્ક. અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું જોઈએ? મોસ્ટ આઈએમપી 2 અથવા 3 ગમે એટલા માર્કમાં પૂછી શકે. એક સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી ઘરેલું વાયરિંગ પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતાઓની ચર્ચા કરો. નમૂનાના પ્રશ્નપત્રમાં આ ક્વેશ્ચન છે અને ઇમ્પોર્ટન્ટ છે. ફ્યુઝ વિશે તો ગમે ત્યારે ફ્યુઝ પૂછી જ નાખશે તમને. દર વર્ષે પૂછ્યા કરશે ફ્યુઝ, એટલો ઇમ્પોર્ટન્ટ છે. શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ વચ્ચેનો તફાવત 2 માર્ક માટે મોસ્ટ આઈએમપી. આ બધા ક્વેશ્ચન એક વાર વાંચશો ને યાદ રહી જશે, એટલા સહેલા છે. પ્લીઝ નહીં મૂકતા આ ચેપ્ટર, કારણ કે 4 માર્કનો તો ક્વેશ્ચન તૈયાર થશે જ, સાથે વિભાગ બી ના 2 ક્વેશ્ચન તૈયાર થાય છે. તો આ ચેપ્ટર મૂકવાની ભૂલ નહીં કરતા. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ માટે જવાબદાર 3 પરિબળોની યાદી બનાવો. ઓવરલોડિંગ ક્યારે થાય? ઓવરલોડિંગ એટલે વધારે વિદ્યુત પ્રવાહ આપણા ઘરમાં આવી જાય. ક્યારે થાય એવું? જ્યારે આપણે ઘણા બધા સાધનોને એક સાથે ચાલુ રાખી દઈએ, બધાને કરંટની જરૂર પડે, વિદ્યુત પ્રવાહની, તો ઓવરલોડિંગ થઈ જાય. ઘણીવાર લાઈવ વાયર ને ન્યુટ્રલ વાયર એકબીજામાં અડી જાય તો અવરોધ ઘટી જાય અને ઓવરલોડિંગ થઈ જાય, વધારે વિદ્યુત પ્રવાહ આવી જાય આપણા ઘરમાં. તો એકદમ સિમ્પલ છે. 3 પરિબળમાંથી 2 તો મેં કહી દીધા. ઘરેલું વિદ્યુત પરિપથોમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? બધા જ ક્વેશ્ચન 2 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે. એકવાર વાંચવાથી યાદ રહી જશે. મારી વાત માનશો તો તમને જ ફાયદો થશે. સ્ક્રીનશોટ લઈ લેજો. આપણું પર્યાવરણ લાસ્ટ ચેપ્ટર આપણો સાયન્સનો અને 10 માર્કનો ચેપ્ટર, જેમાં વિભાગ ડી 4 માર્કનો ક્વેશ્ચન હશે. 2 માર્કના 2 અને 2 ઓબ્જેક્ટિવ. કરી લેવાય આ ચેપ્ટર. તમારો ફેવરેટ પણ છે, યાદ રાખવામાં પણ સહેલો છે. નિવસન તંત્રની ટૂંક નોંધ 2 માર્ક માટે. નિવસન તંત્રના ઘટકો આ મોસ્ટ આઈએમપી છે. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. આમાંથી 2 માર્કનો એક નાનો ક્વેશ્ચન પણ પૂછે, 4 માર્કનો ક્વેશ્ચન પણ પૂછે. મોસ્ટ આઈએમપી છે, ભૂલતા નહીં. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એક માર્ગી હોય. વનસ્પતિને તૃણાહારી ખાય તો ઉર્જા તૃણાહારીમાં આવી જાય, પણ તૃણાહારીમાંથી પાછી વનસ્પતિને મળે નહીં. સૂર્યની ઉર્જાનો ઉપયોગ વનસ્પતિ કરે, સૂર્યમાંથી ઉર્જા વનસ્પતિમાં આવે, વનસ્પતિમાંથી પાછી સૂર્ય તરફ જાય નહીં, તો રિટર્ન ન જાય, એટલે એક માર્ગી છે. આહાર, ઝાડ ઇમ્પોર્ટન્ટ લાગે છે. જૈવિક વિશાલન પણ કરજો. વિઘટકોની શું ભૂમિકા છે? દર વર્ષે પૂછાય છે. આ તો કરી જ લેજો, સૌથી પહેલા કરજો. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્ય જણાવો. 4 માર્કમાં પૂછે. નકામા કચરાના પ્રકાર, ઘન કચરો અને પ્રવાહી કચરો સ્વરૂપના આધારે અને વિઘટનના આધારે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. બધું તો મેં કહી દીધું. અંદર થોડું થોડું લખી નાખજો, થોડા ટોપા દઈ દેજો, મળી જશે માર્ક. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરાનો તફાવત. આ ક્વેશ્ચન કરશો તો આ વાંચવાની જરૂર નહીં પડે.
સામાન્ય પગલાંથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય છે, કારણ આપો. આ ઇમ્પોર્ટન્ટ છે. બસ લાગે છે. તો આ સાથે આપણા આઈએમપી ક્વેશ્ચન્સ મેં આપ્યા સાયન્સના. આઈ હોપ કે તમે લોકો મહેનત કરશો. એક જ વિડીયોમાં બધું જ, ક્યાંય કોઈ અન્ય ઠેકાણે જવાની જરૂર નથી. છતાંય જવું હોય તો જજો. આપણે જેવી મજા મન નથી લાગતું તમને ક્યાંય આવે, કારણ કે બધું જ એક ભેગું મળી જાય છે. બાકી એક વિડીયોમાં વિભાગ બી, બીજામાં સી, ત્રીજામાં ડી, વારંવાર તમારે જોવું અને અલ્ટિમેટલી આઈએમપી ઘણા બધા થઈ જશે. તમે સમજજો શું કહું છું હું. એક વિડીયોમાં વિભાગ બી ના ઇમ્પોર્ટન્ટ આપે કોઈ પણ ચેપ્ટરના, બીજામાં સી ના આપે, ત્રીજામાં ડી માં આપે, તો હવે તમે જુઓ કેટલા બધા થઈ ગયા. બધાથી ઓછા આ હશે. તમને ભલે અત્યારે વધારે દેખાતા હોય પણ બધું આવી જાય છે. તો સમજો, સમય કિંમતી છે આપણા માટે. તમારે સમયનો બચાવ કરવાનો છે, જેનો ઉપયોગ વાંચવામાં કરવાનો છે. બીજા બધાને વ્યૂઝની જરૂર છે, આપણે સમયની જરૂર છે. સમય નથી, 1 મહિનો છે. ફરીથી મળશું આપણે અન્ય કોઈ વિષયના ઓબ્જેક્ટિવ સાથે, સોરી આઈએમપી સાથે. અને તમારા માટે ગણિતના હેતુલક્ષી સમ્સની સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે, એ જોવાનું ભૂલતા નહીં અને મહેનત કરતા રહો. ઓકે, ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે. 100% પેપર સારું જશે, પણ આ બધા ક્વેશ્ચન્સ લખીને તૈયાર કરજો. કોન્ફિડન્સ રાખજો, પેપર સારું જશે.